નમસ્કાર દર્શક મિત્રો, કલ્પેશ ગઢવીના જય સ્વામિનારાયણ. આજે હું તમને સદગુરુ ગોપાળાન સ્વામીના જન્મસ્થાન ટોરડા ધામથી સદગુરુ ગોપાળાન સ્વામીની એક સરસ મજાની રોચક વાત કહી રહ્યો છું. વાત એવી છે કે સદગુરુ ગોપાળાન સ્વામી જ્યારે ખુશાલ ભટ્ટમાંથી ગોપાળાન સ્વામી બન્યા અને શ્રીજી મહારાજ પાસે દીક્ષા લીધી, એ પછી અહીંયા ટોરડામાં એમના માતાશ્રી, એમના પત્ની અને એમના દીકરી ત્રણેય સાથે રહેતા હતા. તેમને ગોપાળાન સ્વામીને વિનંતી કરી કે દીકરા, તું તો સાધુ થઈ ગયો, પણ પાછળથી અમારું ગુજરાન કઈ રીતે ચાલશે? ત્યારે સ્વામીશ્રીએ કીધું કે માતા, તમે જરાય ચિંતા ન કરતા. આ મારી જે દીકરી અનોપબા છે, એને હું મારી જીભ વડે મારી વિદ્યા આપું છું, જેના એ વિદ્યાથી એ બ્રાહ્મણ પદું, ગોર પદું કરી શકશે, શાળામાં ભણાવી શકશે, અને એ રીતે તમારું ગુજરાન ચાલશે. અને બીજું એ કે મારા ઘરની અંદર, મારા જન્મસ્થાનની અંદર જે કોઠી છે, એ કોઠીને પણ હું હાથ અડાડું છું. આ કોઠીમાંથી તમે જીવશો ત્યાં સુધી કદી પણ અનાજ ખૂટશે નહીં. આવું વરદાન આપીને સદગુરુ ગોપાળાન સ્વામીએ એમની માતાની ચિંતા દૂર કરી. આ કોઠી હાલમાં પણ જન્મસ્થાનની અંદર જ છે, પ્રસાદીની છે. આ વિડીયોમાં આપણે દર્શન કરીશું. આ વિડીયો આપને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરશો, શેર કરશો અને સબસ્ક્રાઈબ કરશો. જય સ્વામિનારાયણ.